હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભીષ્મ ઠક્કર. જેડબલઈ મેથેમેટિક્સના રેખાઓ ચેપ્ટરની અંદર આજના લેક્ચરમાં આપણે ત્રિકોણને લગતા વિવિધ કેન્દ્રોનો અભ્યાસ કરીશું. અને એ પૈકીનું પ્રથમ કેન્દ્ર છે મધ્ય કેન્દ્ર. અંગ્રેજીની અંદર આને સેન્ટ્રોઇડ કહેવાય અને એની સંજ્ઞા છે જી. સૌથી પહેલાં આપણને એ પ્રશ્ન થાય કે મધ્યગા એટલે શું? તો એને સમજવા માટે આપણે એક ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ એબીસીમાં સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ બીસીના મધ્ય બિંદુને જોડતો જો આપણે રેખાખંડ દોરીએ, એ જ રીતે એસીના મધ્ય બિંદુને જોડતો એક રેખાખંડ બીઈ અને સીએફના મધ્ય બિંદુને જોડતો એક રેખાખંડ આપણે દોરીએ તો એ ત્રણેય મધ્યગાઓ કહેવાય અને એ મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. તો આપણે પહેલાં મધ્યગાની વ્યાખ્યા લખીશું કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ ને સામેની બાજુ ના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડ ને મધ્યગા કહે છે. અને મધ્ય કેન્દ્રની જો મારે વ્યાખ્યા લખવી હોય તો મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની ત્રણ મધ્યગાઓ ના સંગમ બિંદુ ને મધ્ય કેન્દ્ર કહે છે. હવે આ તો મધ્ય કેન્દ્રની વ્યાખ્યા થઈ ગઈ, પણ આને લગતા કેટલાક અગત્યના પરિણામો છે કે જે દાખલામાં આપણને કામ આવતા હોય, તો એને આપણે સૌથી પહેલાં નોટ ડાઉન કરીશું. સૌથી પહેલાં મધ્ય કેન્દ્રનું સ્થાન હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ કે લઘુકોણ ત્રિકોણ, એ ત્રણે ત્રણ પ્રકારના ત્રિકોણ માટે મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ જોવા મળતું હોય. આગળ જે આપણે બીજા કેન્દ્રોની ચર્ચા કરીશું, જેમ કે અંતઃકેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર, તો એના સ્થાન ત્રિકોણના પ્રકારને અનુરૂપ બદલાતા રહેશે. એટલે અત્યારે એ મુદ્દાને ધ્યાનમાં લેવો જરૂરી છે કે મધ્ય કેન્દ્રનું સ્થાન હંમેશા ત્રિકોણની ક્યાં હોય? અંદરના ભાગમાં જ રહેલું હોય છે. બીજું કે મધ્યગા આપેલા ત્રિકોણનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે કે અહીંયા જો જોવા જઈએ તો ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. તો કોઈ પણ મધ્યગા હશે એ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરશે. એ જ રીતે મધ્યગા બીઈ છે એ ત્રિકોણનું બીઈસી અને એઈબી એવા બે સરખા ત્રિકોણમાં વિભાજન કરશે. હવે જો મધ્ય કેન્દ્રની વાત કરીએ તો ત્રીજો મુદ્દો એ છે કે મધ્ય કેન્દ્ર એટલે કે જી તે ત્રિકોણનું ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે. એનો મતલબ શું થઈ ગયો કે અહીંયાથી જો ત્રણ ત્રિકોણને આપણે વિચારીએ અથવા ત્રણ બનતા ત્રિકોણનો વિચાર કરીએ, એ બી સી અને સપોઝ આ જી છે, તો આ કિસ્સામાં ત્રિકોણ એ જી બીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બી જી સીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ જી સીનું ક્ષેત્રફળ. મધ્યગા ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે, જ્યારે મધ્ય કેન્દ્ર એ ત્રિકોણનું ત્રણ એક સમાન ક્ષેત્રફળવાળા
ત્રિકોણોમાં વિભાજન કરી દે. હવે જો આપણને કોઈ ત્રિકોણના યામ ખબર હોય, જેમ કે આ x1 y1, આ છે x2 y2 અને આ છે x3 y3, તો એ કિસ્સામાં મધ્ય કેન્દ્ર G ના યામ મેળવવાનું સૂત્ર શું થાય? તો gxy બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 અપોન 3 અને y1 પ્લસ y2 પ્લસ y3 અપોન 3. એટલે કે ત્રિકોણના મધ્ય કેન્દ્રને શોધવા માટે આપણે આ સૂત્રને યાદ રાખવું પડે અને એનો ઉપયોગ કરવો પડે. હજી પણ એક ખાસ નોંધ લેવાલાયક વસ્તુ એ છે કે કોઈ પણ મધ્યગા પર આવેલું મધ્ય કેન્દ્ર એ મધ્યગાનું એક ખાસ રેશિયોમાં વિભાજન કરે છે. તો એ મુદ્દો એ થશે કે કોઈ પણ મધ્યગાનું શીર્ષ તરફથી મધ્ય કેન્દ્ર તે 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા બેટા શીર્ષ તરફથી વસ્તુ પર પણ ધ્યાન આપવાની જરૂર છે કે એક મધ્યગા છે તો આટલો ભાગ 2 થશે કે ઉપરવાળો ભાગ 2, આકૃતિ પરથી તો ખબર પડે જ છે, પણ વાસ્તવમાં શીર્ષ તરફથી જે વિભાજન થતો ભાગ છે એની સરખામણીમાં જે બચેલો ભાગ છે એનો ગુણોત્તર અથવા લંબાઈનો ગુણોત્તર લેવામાં આવે તો એ 2:1 ભાગ સ્વરૂપે વિભાજિત થશે. એટલે કે આ 2 હશે તો આ 1, આ 2 હશે તો આ 1 ભાગ હશે ને એ જ રીતે અહીંયા 2 ભાગ અને અહીંયા 1 ભાગ મળે. તો આટલી વસ્તુઓ છે કે જે મધ્ય કેન્દ્રને લગતી આપણે યાદ રાખવી પડે. આ સિવાય મધ્ય કેન્દ્રને લગતા ઘણા બધા પરિણામો છે કે જેનો ત્રિકોણમિતિના લેક્ચરની અંદર ત્રિકોણમિતિમાં પણ આની ડિસ્કશન થયેલી છે. તો વધારે આની નોલેજ મેળવવા માટે તમે આપણા પ્લે સ્ટોર એપ્લિકેશન એજ્યુકુલમમાં ત્રિકોણમિતિ સેક્શનની અંદર આના મધ્ય કેન્દ્રને અનુરૂપ વિડીયોને જોઈ શકો છો. આગળ બીજું આપણે જે ભણવાનું છે એ છે અંતઃકેન્દ્ર. અંગ્રેજીમાં એને કહેવાય ઇન સેન્ટર અને એની સંજ્ઞા છે આઈ. તો સૌથી પહેલા મધ્ય કેન્દ્ર, પછીનું ભાગ આવ્યો અંતઃકેન્દ્ર. તો અંતઃકેન્દ્ર છે શું? તો કે કોઈ પણ એક ત્રિકોણ હોય આપણી જોડે, ત્રિકોણ એબીસી, તો એ ત્રિકોણના ખૂણાઓ, જે 3 ખૂણાઓ છે એના અંતઃ વિભાજકો, દ્વિભાજકોનું સંગમ બિંદુ છે. એટલે કે આ અંતઃ દ્વિભાજન થયું, આ બીજા ખૂણાનો અંતઃ દ્વિભાજક થયો અને એ જ રીતે આ ત્રીજા ખૂણાનો અંતઃ દ્વિભાજક થયો. તો એમનું જે આ સંગમ બિંદુ થાય એને કહેવાય અંતઃકેન્દ્ર. અંગ્રેજીમાં એને કહેવાય ઇન સેન્ટર. અંતઃ વિભાજક કેમ શબ્દનો ઉપયોગ કર્યો? તો કે જો હું આ ખૂણાને આ રીતે થોડોક લંબાઈ દઉં, આ બાજુઓને લંબાઈ દઉં, તો મને આ અંદરનો ખૂણો જે છે સી અને આ બહિર્કોણ મળે. આ બહિર્કોણ. તો આપણે બહિર્કોણોના સંગમ બિંદુ અથવા બહિર્કોણોના દ્વિભાજકના સંગમ બિંદુની ચર્ચા કરી રહ્યા નથી. જ્યારે બહિર્કોણના જે બહિર્કોણ બની રહ્યા છે એના દ્વિભાજકોથી જે સંગમ બિંદુ મળશે એને આપણે બહિર્કેન્દ્ર તરીકે આગળ અભ્યાસ કરીશું. અત્યાર પૂરતું આપણે ખૂણાના અંતઃ દ્વિભાજકોના સંગમ બિંદુની ચર્ચા કરી રહ્યા છીએ. તો હવે એનું સ્થાન વિચારીએ. તો પહેલાં સ્થાન શું હશે? તો કે કોઈ પણ ત્રિકોણ, કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે એ ત્રિકોણનું અંતઃકેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય. ખરેખર અંતઃકેન્દ્ર છે એને કેન્દ્ર તરીકે લઈ અને જો એક વર્તુળ દોરવામાં આવે તો એ વર્તુળ બાકીની બધી જ બાજુઓને, ત્રિકોણની બધી જ બાજુઓને સ્પર્શે એ રીતનું હોય અને એને કહેવાય અંતઃવૃત્ત. તો અંતઃવૃત્ત જો હાજર હોય તો એનું કેન્દ્ર તો ત્રિકોણની અંદરના ભાગમાં જ હોવું જોઈએ. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે ત્રિકોણનું અંતઃકેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ આવેલું હોય. હવે આ અંતઃકેન્દ્ર અથવા ત્રિકોણના ખૂણાના દ્વિભાજક સામેની બાજુઓનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને એને લગતા પરિણામો આપણે જોઈએ. તો પહેલું પરિણામ છે કે ત્રિકોણના
કોઈ પણ ખૂણાનો દ્વિભાજક તે ખૂણાની સામેની બાજુનું ત્રિકોણની બાકીની બે બાજુના માપના ગુણોત્તર જેટલા માપથી વિભાજન કરે છે. થોડુંક ભારે લખાઈ ગયું આ એવું લાગતું હશે. વિચારો શું લખ્યું છે? કોઈ પણ ખૂણો હોય એના દ્વિભાજકથી એ ખૂણાની સામેની બાજુનું વિભાજન કયા ગુણોત્તરમાં થાય? તો કે ત્રિકોણની બાકી બચેલી બે બાજુઓના માપના ગુણોત્તર જેટલું. ફોર એક્ઝામ્પલ, એ ખૂણાની સામેની બાજુ સ્મોલ એ, બીની સામેની બાજુ સ્મોલ બી અને સીની સામેની બાજુ સ્મોલ સી છે. તો આ જે મધ્યકા છે, ખૂણાનો દ્વિભાજક છે, એ ડી બિંદુએ બીસીને છેદે છે. તો બીડી અપોન ડીસી, બીડી અપોન ડીસી એ કોના જેટલું થાય? તો કે એબી અપોન એસી જેટલું. એબી અપોન એસી, અને એબી એટલે સ્મોલ સી અને એસી એટલે સ્મોલ બી જેટલું થાય. આ જ રીતે મિત્રો બીજું આપણે લઈએ તો કે ખૂણા સી ના દ્વિભાજક માટે એએફ અપોન એફ બી, એએફ અપોન એફ બી ની કિંમત કોના જેટલી થાય? તો કે એએફ અપોન એફ બી એ એસી અપોન બીસી જેટલું, એસી અપોન બીસી જેટલું, એટલે કે એસી ની જગ્યાએ બી અને બીસી ની જગ્યાએ એ લખી શકાય. આવી જ રીતે બેટા ખૂણા બી ના દ્વિભાજક માટે એઈ અપોન ઈસી, એઈ અપોન ઈસી એ શિરોબિંદુ, એઈમાં એ શિરોબિંદુ જે બાજુ સાથે જોડાયેલું છે એ અંશમાં આવશે. એ કોના જેટલું? એટલે કે એબી અપોન ઈસી, ઈસી તો સી શિરોબિંદુ કોની સાથે જોડાયેલું છે? બીસી જોડે. તો અહીંયા આગળ બીસી એટલે કે સી અપોન એ જેટલું થાય. તો હવે સપોઝ હું આ ત્રિકોણની વાત કરું, ત્રિકોણ એ બી ડીમાં આ જ પરિણામ આપણે લખીએ તો એ આઈ અપોન આઈ ડી એ કોના જેટલું થાય? તો કે એ શિરોબિંદુ એબી સાથે જોડાયેલું છે, એ જ રીતે આઈડી પૈકીનું ડી શિરોબિંદુ બીડી સાથે સંકળાયેલું છે. તો એબી ની કિંમત તો આપણે સી જેટલી જાણીએ જ છે. જો હું ક્યાંકથી બીડી ની કિંમત મેળવી અને આ પરિણામ બેમાં મૂકી દઉં તો મને કોઈ પણ ખૂણાના દ્વિભાજકનું અંતઃકેન્દ્ર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એનો જવાબ મળી જાય. ધ્યાનથી જુઓ, ખૂણા એ નો દ્વિભાજક જે છે એના પર આઈ આવેલું છે. તો આઈ એ આ દ્વિભાજકનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે એઆઈ અપોન આઈડી. તો જો એઆઈ અપોન આઈડી ની મારે કિંમત મેળવવી હોય તો મારે બીડી ની કિંમત ક્યાંકથી હવે શોધવી પડે. તો બીડી માટે આપણી જોડે અહીંયા પરિણામ એક છે જ. તો એ પરિણામને ફરીથી આપણે લખીએ તો બીડી અપોન ડીસી બરાબર સી અપોન બી. તો હું એનો વ્યસ્ત લઈ લઉં તો ડીસી અપોન બીડી એ બી અપોન સી જેટલું થાય. હવે જો હું બંને બાજુ સમીકરણની બંને બાજુએ એક ઉમેરી દઉં તો ડીસી અપોન બીડી પ્લસ 1 એ બી અપોન સી પ્લસ 1 જેટલું થાય. લસા લેતા ડીસી પ્લસ બીડી અપોન બીડી બરાબર બી પ્લસ સી અપોન સી જેટલું થાય. ધ્યાનથી જુઓ, ડીસી એટલે કે આટલો ભાગ અને બીડી એટલે આગળનો ભાગ, તો સરવાળો કોના જેટલો થઈ જાય? બીસી જેટલો. તો બીસી અપોન બીડી બરાબર બી પ્લસ સી અપોન સી. તો બીડીને અહીંયાથી કરતા બનાવી દઈએ અને બીસીની કિંમત એ મૂકી દઈએ. બીસી કોના જેટલું છે? સ્મોલ એ જેટલું. તો એસી બીડી બરાબર એસી અપોન બી પ્લસ સી જેટલું થાય. તો અહીંયા આવી જશે બી પ્લસ સી. હવે આ બીડીની કિંમતને પરિણામ બેમાં મૂકતા પરિણામ સ્વરૂપે શું મળશે? તો કે બીડીની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ડીસી અહીંયા મૂકતા એઆઈ અપોન આઈડીની કિંમત મેળવીએ તો એઆઈ અપોન આઈડી બરાબર સી અપોન બીડી, અને બીડી છે એસી અપોન બી પ્લસ સી. આ બે ઉડી જશે બી પ્લસ સી અપોન એ. મિત્રો એક ખાસ રિલેશન છે આ એઆઈ અપોન આઈડી. તો એની સામેની બાજુ છેદમાં જતી રહી અને બાકીની બે બાજુનો સરવાળો થઈ ગયો.
તો આ જ રીતે જો હું AI અપોન ID ની જગ્યાએ BI અપોન IB શોધું, BI અપોન IE, તો BI અપોન IE કોના જેટલું થાય? તો કે એની સામે છે B, તો બચેલી બે બાજુઓનો સરવાળો A પ્લસ C અપોન B જેટલું. અને એ જ રીતે સપોઝ હું CI અપોન IF શોધું છું, CI અપોન IF, તો એ બચેલી બે બાજુઓ, આની સામે તો C છે જ, એટલે A પ્લસ Bના સરવાળાને C વડે ભાગવા જેટલું થાય. તો આના પહેલાં આપણે મધ્ય કેન્દ્ર માટે પણ આ માહિતી જોઈ હતી કે કોઈપણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ મધ્યકાનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. એ જ રીતે કોઈપણ ત્રિકોણના ખૂણાના દ્વિભાજકનું અંતઃકેન્દ્ર એ આ પ્રકારના સંબંધથી વિભાજન કરે, એટલે કે વિભાજનનો ગુણોત્તર આગળ આપણે યાદ રાખવો પડે. મિત્રો આમાં ત્રીજું એક, જે રીતે મધ્ય કેન્દ્રને શોધવાનું આપણે સૂત્ર જાણતા હતા, એ જ રીતે ત્રિકોણના અંતઃકેન્દ્રને શોધવાનું સૂત્ર ax1 પ્લસ bx2 પ્લસ cx3 અપોન a પ્લસ b પ્લસ c ay1 પ્લસ by2 પ્લસ cy3 અપોન a પ્લસ b પ્લસ c થાય. એટલે કે જો કોઈ ત્રિકોણ છે એના કેન્દ્રો અથવા ત્રિકોણના શિરોબિંદુઓ ના યામ આપણે જાણતા હોઈએ, તો એ યામનો ઉપયોગ કરી અને અંતઃસૂત્રની મદદથી આપણે ત્રિકોણની બાજુના માપ મેળવી શકીએ. તો આ A, B અને C જે સહગુણક સ્વરૂપે છે બધા બાજુના માપ જ છે, અને x1 y1 x2 y2 જે સૂત્રની અંદર દેખાઈ રહ્યા છે એ યામ છે. તો આ રીતે આપણે કોઈપણ ત્રિકોણના શિરોબિંદુના યામ જાણતા હોઈએ તો એના અંતઃકેન્દ્રના યામ આ સૂત્રની મદદથી શોધી શકીએ. આગળ હવે આપણે ત્રિકોણના મહત્વના કેન્દ્રો પૈકી ત્રીજું કેન્દ્ર લંબ કેન્દ્ર અને ચોથું પરિકેન્દ્રનો વિસ્તારથી અભ્યાસ કરીશું. તો મિત્રો આગળનું જે કેન્દ્ર હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ, ત્રીજું કેન્દ્ર છે લંબ કેન્દ્ર. અંગ્રેજીમાં એને કહેવાય ઓર્થો સેન્ટર. એની સંજ્ઞા થાય H. સૌથી પહેલા આ બિંદુ શું છે એને જાણતા પહેલા આપણે ત્રિકોણમાં વેધ શું હોય એની ચર્ચા કરીશું. તો ત્રિકોણનો વેધ એટલે શું? કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ પરથી સામેની બાજુ પર દોરેલા લંબને અથવા લંબ રેખાખંડને વેધ કહે છે. આપણી જોડે એક લઘુકોણ ત્રિકોણ ABC છે, એના યામ x1 y1, બીના યામ x2 y2, સીના યામ x3 y3 અને વેધોના લંબપાદ બિંદુઓ ને DEF નામ આપીએ. તો આ કિસ્સામાં લંબ કેન્દ્રની વ્યાખ્યા શું થાય? તો કે વેધના સંગમ બિંદુ ને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. તો મિત્રો આપણે આના પહેલા મધ્ય કેન્દ્ર અને અંતઃકેન્દ્રની ચર્ચા કરી. તો એ બંને પ્રકારના કેન્દ્રના સ્થાનમાં આપણે લખ્યું હતું કે તે હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય. તો હવે એ સ્થાનને લગતો જે મુદ્દો હતો એની ડિટેલમાં ચર્ચા થશે. સ્થાન તો લઘુકોણ ત્રિકોણમાં લંબ કેન્દ્ર ત્રિકોણની અંદરના ભાગમાં હોય. પણ જો કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતું શિરોબિંદુ લંબ કેન્દ્ર છે. એટલે કે જો આ રીતે આપણી જોડે એક કાટકોણ ત્રિકોણ હોય ABC, તો આ એનું લંબ કેન્દ્ર બની જાય. સાથે તે ત્રિકોણ પર પણ આવેલું છે.
લંબ કેન્દ્ર ત્રિકોણ પર છે. આની પહેલા ત્રિકોણની અંદર હતું, હવે ત્રિકોણની ઉપર હોય. જો આપણે ગુરુકોણ ત્રિકોણની વાત કરીએ તો ગુરુકોણ ત્રિકોણમાં લંબ કેન્દ્ર ત્રિકોણની બહારના ભાગમાં હોય છે. તમે આકૃતિ દોરશો, ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુને જે લંબાયેલી સામેની બાજુ હોય એના પર જ્યારે લંબ દોરવામાં આવશે અથવા વેધ દોરવામાં આવશે તો વેધોનું સંગમ બિંદુ ત્રિકોણની બહાર જતું રહેશે. એનો મતલબ કે ગુરુકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્રનું સ્થાન બહાર છે, કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણ પર અથવા શિરોબિંદુ જ છે, અને લઘુકોણ ત્રિકોણ માટે ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે. બીજું કે મારે લંબ કેન્દ્ર શોધવાનું સૂત્ર શોધવું હોય તો આગળથી યાદ કરો, મધ્ય કેન્દ્રમાં x1 + x2 + x3/3 હતું, પછી અંતઃ કેન્દ્રમાં ax1 + bx2 + cx3 / a + b + c હતું. તો હવે સહગુણક બદલાતા રહેશે. hx, y બરાબર x1 tan a + x2 tan b + x3 tan c / tan a + tan b + tan c, y1 tan a + y2 tan b + y3 tan c / tan a + tan b + tan c જેટલું થાય. જનરલી જે આ રેખાઓ ચેપ્ટર છે એના JEE દાખલાઓની અંદર આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરી અને શિરોબિંદુના યામ મેળવવાના પ્રશ્ન પૂછાતા નથી, પણ સૂત્ર જો તમે જાણતા હો તો ક્યારેક એનો ક્યાંક ઉપયોગ કરવાની જરૂર પડે તો તકલીફ ના પડે. એટલે યાદ રહે તો આ સૂત્રને યાદ રાખી લેવાનું. આની તારવણીને આપણે બહુ ડિટેલમાં જઈને જોઈશું નહીં. એના પછીનું ચોથું પરિકેન્દ્ર છે. અંગ્રેજીમાં એને કહેવાય સરકમસેન્ટર, અને એની સંજ્ઞા છે O. હવે પરિકેન્દ્ર શું હોય? તો ત્રિકોણની બાજુઓ લઈએ, કોઈ પણ ત્રિકોણ હોય એની બાજુઓના લંબ દ્વિભાજકો જો લેવામાં આવે, લંબ દ્વિભાજકોને આપણે ધ્યાનમાં લઈએ તો એ બે સરખા ભાગમાં વિભાજન પણ કરે અને લંબ સ્વરૂપે પણ હોય. એવા લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને પરિકેન્દ્ર કહે છે. અહીંયા સપોઝ ડી લઈ લઈએ, આને ઈ અને આ એફ. તો અહીંયા આગળ ત્રિકોણની ત્રણ બાજુઓના લંબ દ્વિભાજકોના સંગમ બિંદુ ને ત્રિકોણનું પરિકેન્દ્ર કહે છે. વાસ્તવમાં આ કેન્દ્ર પરિકેન્દ્રનું ત્રિકોણના શિરોબિંદુઓથી અંતર હંમેશા સમાન હોય, એટલે કે AO = OB = OC જેટલું હોય, અને એને કેપિટલ R સંજ્ઞા પરિત્રિજ્યા કહેવાય. તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુનું પરિકેન્દ્રથી અંતર માપવામાં આવે તો એ હંમેશા સરખું હોય, અને આ સમાન અંતરને ત્રિકોણની પરિત્રિજ્યા કહેવાય. એનો મતલબ શું થઈ ગયો કે આ ત્રણે ત્રણ OA, OB અને OC એ ત્રિજ્યાની જેમ વર્તે છે, અને જો એ ત્રિજ્યાની જેમ વર્તે તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય એવું આ પ્રકારનું કોઈક વર્તુળ વિચારી શકાય. આજે આપણે અત્યારે વર્તુળ જેવું વિચારી રહ્યા છીએ, આ વર્તુળને પરિવૃત્ત કહે છે, પરિવૃત્ત કહેવાય, અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા. હવે મારે કોઈ ત્રિકોણમાં પરિકેન્દ્ર મેળવવું હોય તો એનું પહેલાં સ્થાનની ચર્ચા કરીએ. તો સ્થાન, તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી એની જેમ જ લંબ કેન્દ્રને મળતું આવતું પરિણામ અહીંયા સ્થાનને લગતું પરિકેન્દ્રમાં પણ છે કે લઘુકોણ ત્રિકોણ હોય તો એનું પરિકેન્દ્ર અંદરના ભાગમાં,
બીજું કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્ર ત્રિકોણ ઉપર હોય છે. હવે ત્રિકોણ ઉપર તો અહીંયા પણ હતું, એ શિરોબિંદુ હતું, તો વાસ્તવમાં અહીંયા પણ શિરોબિંદુ મળશે. જેમ અહીંયા કાટખૂણો બનાવતું શિરોબિંદુ એ લંબ કેન્દ્ર હતું, તો પરિકેન્દ્ર પણ એ જ હશે. તો કે ના, ખરેખર કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું મધ્યબિંદુ જે હોય, આ એ બી સી, તો આ છે કર્ણનું મધ્યબિંદુ, અને એ જ કોના બરાબર થઈ જાય? પરિકેન્દ્ર. ત્રિકોણનું પરિકેન્દ્ર સમાન થઈ જાય. એટલે કે કાટકોણ ત્રિકોણનું કર્ણનું મધ્યબિંદુ એ પરિકેન્દ્ર હોય છે. એટલે આમાંથી પસાર થતું જો આ રીતે એક વર્તુળ વિચારવામાં આવે તો આ પરિવૃત્ત થઈ ગયું અને આટલી થઈ ગઈ એ પરિત્રિજ્યા. આટલું અંતર પણ હંમેશા કેટલું થાય? આર જેટલું જ થાય. આગળ ત્રીજો મુદ્દો કે જો ગુરુકોણ ત્રિકોણની વાત કરીએ તો પરિકેન્દ્ર ત્રિકોણની બહારના ભાગમાં હોય. હવે બેટા આપણે અગાઉ મધ્ય કેન્દ્ર અને અંતઃ કેન્દ્ર જોયા, તો આપણે સિક્વન્સ કેમ ફોલો કરીએ છીએ આ રીતે? તો કે મધ્ય કેન્દ્ર અને અંતઃ કેન્દ્રના સ્થાન માટે એક સંમિતતા હતી કે એ ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય. એના પછી આપણે લંબ કેન્દ્ર અને પરિકેન્દ્ર જોયા, તો એના સ્થાનને અનુરૂપ પણ સંમિતતા છે કે કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણ ઉપર હોય, લઘુકોણમાં અંદરના ભાગમાં અને ગુરુકોણમાં બહારના ભાગમાં હોય. એ જ રીતે એના સૂત્રોને જો તમે સિક્વન્સમાં જોશો તો અહીંયા પણ સંમિતતાનું પાલન થાય. ઓ એક્સ વાય એટલે કે એના પરિકેન્દ્રને મેળવવા માટે x1 sin 2a પ્લસ x2 sin 2b પ્લસ x3 sin 2c અપોન sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c કોમા y1 sin 2a પ્લસ y2 sin 2b પ્લસ y3 sin 2c અપોન sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c સૂત્રનો ઉપયોગ કરવો પડે. તમે ધ્યાનથી જુઓ તો કોઈ એટલું વેરિએશન નથી. શરૂઆતમાં x1 પ્લસ x2 પ્લસ x3 હતું, પછી ax1 પ્લસ bx2 પ્લસ cx3 હતું, પછી tan ax1 પ્લસ tan bx2 પ્લસ tan 3x3 હતું, અને હવે sin 2ax1 પ્લસ sin 2bx2 પ્લસ sin 2cx3. એટલે કે જો ધ્યાનથી વિચારી અને સિક્વન્સમાં યાદ રાખવામાં આવે તો આ બધા જ કેન્દ્રોને એને લગતા પરિણામોને યાદ રાખી શકાય. આના પછી હવે આપણે જે છેલ્લું કેન્દ્ર સમજવાનું છે એ છે બહિર્કેન્દ્ર. તો બહિર્કેન્દ્ર શું હોય એની આપણે આગળ ચર્ચા કરીશું. સાથે આ જેટલા પણ કેન્દ્રો આપણે અત્યારે ભણ્યા એને લગતા વિડીયો તમારે જોવા હોય તો આપણી પ્લે સ્ટોર એપ્લિકેશન એજ્યુકુલમમાં ત્રિકોણમિતિ સેક્શનમાં ત્રિકોણના વિવિધ કેન્દ્રો કરીને એક વિડીયો છે જેમાં આના વિશે ઘણા ડિટેલમાં બીજા પરિણામો આપેલા છે, તો તેનો પણ અભ્યાસ તમે કરી શકો છો. તો આગળનું પાંચમું કેન્દ્ર છે બહિર્કેન્દ્ર. બહિર્કેન્દ્ર શું છે એની ચર્ચા કરતા પહેલા આપણે બહિર્કોણ શું હોય એની ચર્ચા કરીએ. તો ધારો કે આ ત્રિકોણ એબીસી છે, તો એની અંદર જો હું બાજુઓને થોડી વિસ્તારથી લંબાવું તો એ કિસ્સામાં આટલો ખૂણો અંતઃકોણ કહેવાય અને આ જે ખૂણો બને છે એને બહિર્કોણ કહેવાય. એ જ રીતે ખૂણા બી માટે જો આ બાજુને લંબાવવામાં આવે તો આ બહિર્કોણ થયો, અને એ જ રીતે જો આ રીતે બાજુને અથવા આ રીતે લંબાવતા આ ખૂણાની સાથે આ જે ખૂણો બને એને બહિર્કોણ કહેવાય. તો હવે બહિર્કેન્દ્રના અભ્યાસમાં આનો શું મતલબ છે? તો કે આપણે કોઈ એક ત્રિકોણ લઈએ અને કોઈ એક શિરોબિંદુ, સપોઝ આપણે શિરોબિંદુ એ માટે બચેલા બે શિરોબિંદુઓના બહિર્કોણના દ્વિભાજકનો ઉપયોગ કરીએ. એટલે કે આ એ છે, બી છે અને સી છે. શિરોબિંદુ એ માટે એની સિવાયના બે શિરોબિંદુ બી અને સી ના બહિર્કોણનો દ્વિભાજક લેવામાં આવે તો આ દ્વિભાજકોના સંગમથી આપણને I1 મળે, એને બહિર્કેન્દ્ર કહેવાય. એ જ રીતે સપોઝ હું આ ખૂણા એ ને લંબાઈ અને આ બહિર ખૂણો
એનો દ્વિભાજક લઉં અને એ જ રીતે આ ખૂણા સી ને લંબાઈ અને ખૂણા સી નો બહિર્દ્વિભાજક લઉં તો એ કંઈક આ પ્રકારે મળે, આને કહેવાય I2। આ જ રીતે બેટા આપણને એક I3 અહીંયા મળશે। સપોઝ આ ખૂણાને આપણે આ રીતે અહીંયા લંબાઈએ છીએ તો આ અંતઃકોણ થયો અને આ બહિર્કોણ, તો એનાથી અહીંયા એક રેખાખંડ અને એ જ રીતે આ રેખાખંડને થોડું લંબાવતા આપણને બહિર્કોણ, આને લંબાઈએ તો ખૂણા એનો બહિર્કોણ આ મુજબ કંઈક મળે અને એનું સંગમ બિંદુ થશે I3। તો આ I1 I2 અને I3 ને બહિર્કોણ કહેવાય। વિડીયોને પોઝ કરીને એકદમ શાંતિથી ફરીથી જોશો તો તમને ખ્યાલ આવી જશે। આપણે કોઈ પણ શિરોબિંદુ છે એની સિવાયના બે ખૂણાના બહિર્કોણના દ્વિભાજકોને ના સંગમ બિંદુનો ઉપયોગ કરેલો છે। ખૂણા એની સામેની બાજુ સ્મોલ એ, ખૂણા બીની સામેની બાજુ સ્મોલ બી અને ખૂણા સીની સામેની બાજુને સ્મોલ સી સંજ્ઞા આપીએ। એના યામ ધારો કે x1 y1 હોય, બીના યામ x2 y2 અને સીના યામ x3 y3 લઈએ તો અહીંયા આગળ આપણને બહિર્કેન્દ્રની વ્યાખ્યા શું મળે તો કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ ને અનુરૂપ બહિર્કેન્દ્ર એટલે તે શિરોબિંદુ સિવાયના બાકીના બે ખૂણાઓના બહિર્કોણના દ્વિભાજકોનું સંગમ બિંદુ। ધ્યાનથી જો શું કીધું આપણે, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ એટલે કે એને અનુરૂપ બહિર્કેન્દ્ર એટલે તે શિરોબિંદુ એટલે કે એ સિવાયના બાકીના બે શિરોબિંદુઓ અથવા ખૂણાઓના બહિર્કોણના દ્વિભાજકોનું સંગમ બિંદુ। તો કોઈ પણ ત્રિકોણ માટે નોંધવા લાયક મુદ્દા આપણે જોઈએ તો પહેલું, બહિર્કેન્દ્રનું સ્થાન કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે હંમેશા ત્રિકોણની બહારના ભાગમાં હોય। બીજું કે કોઈ પણ ત્રિકોણ લો તો કોઈ પણ ત્રિકોણ માટે હંમેશા ત્રણ બહિર્કેન્દ્રો મળે। કોઈ પણ ત્રિકોણને હંમેશા ત્રણ બહિર્કેન્દ્રો I1 I2 I3 મળે। હવે મારે બહિર્કેન્દ્ર શોધવું હોય તો એનું સૂત્ર કઈ રીતે મળે તો કે ધ્યાન આપજો, I1 x, y પહેલું બહિર્કેન્દ્ર। I1 એ શિરોબિંદુ એની સામેનું બહિર્કેન્દ્ર છે તો એની સામેની બાજુ એ છે, તો જ્યાં અંતઃકેન્દ્રના સૂત્રમાં એ આવતું હતું ત્યાં આપણે સંજ્ઞા બદલી દેવાની। અંતઃસૂત્ર અથવા અંતઃકેન્દ્રનું સૂત્ર શું થતું હતું, ax1 + by1 + cz1, તો એમાં એની સંજ્ઞા બદલતા -ax1 + by1 + cz1 अपॉन -a + b + c -ay1 + by2 + cy3 अपॉन -a + b + c। આ જ રીતે જો મારે I2 x, y એટલે કે શિરોબિંદુ બી ને અનુરૂપ બહિર્કેન્દ્રના યામ મેળવવા હોય તો બીની સામેની બાજુ બી ની અંતઃકેન્દ્રમાં સંજ્ઞા બદલવાથી એટલે કે એ બનશે ax1 - bx2 + cx3 अपॉन a - b + c ay1 - by2 + cy3 अपॉन a - b + c। જો આ જ રીતે મારે ત્રીજા શિરોબિંદુ એટલે કે સી ની સામે આવતું I3 ના યામ શોધવા હોય તો I3 x, y તો ax1 + bx2 - cx3 अपॉन a + b - c અને ay1 + by2 - cy3 अपॉन a + b - c થાય। તો
તો આટલા કેન્દ્રો અને એને લગતા પરિણામોનો આપણે રેખાઓ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો હતો. આગળનો જે હવે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે આ બધા જ કેન્દ્રોને અનુરૂપ અંદર તેમના સંબંધો, અત્યાર સુધી આપણે કેન્દ્ર શું હોય અને એના ત્રિકોણના શિરોબિંદુ અને બાજુઓ સાથેના સંબંધ જોયા. હવે એ શિરોબિંદુઓના પરસ્પર કયા સંબંધો છે એની અને સાથે ઘણી રેખાઓની બાકીની થિયરીનો અભ્યાસ કરીશું. આ લેક્ચરમાં કંઈ પણ વસ્તુ તમને થોડી અઘરી લાગે તો 1-2 વાર લેક્ચરનું રિવિઝન કરો, વિડીયોને રિવાઇઝ કરીને ફરીથી પુનરાવર્તન કરો અને આટલા થિયરી ટોપિકને યાદ રાખી લો. મળીએ બેટા આવતા લેક્ચરની અંદર. આવજો. Hello friends, if you like our content and videos, then please like, share and subscribe our YouTube channel Educulum and do not forget to press the bell icon. You can also follow us on our Facebook page Educulum Gurukul, our Instagram page Educulum. Also for more videos and assignments and handwritten notes, exam papers, you can download our Play Store application Educulum. Thank you for your support. Keep watching our videos. Goodbye.